ઓકે, નમસ્તે સ્ટુડન્ટ. આપણે કરીએ છીએ પ્રશ્ન સંગ્રહ 8 એક શબ્દ અથવા એક વાક્ય અથવા આંકડામાં જવાબ આપો. એટલે એક શબ્દ અથવા એક આંકડા અથવા એક અંકમાં જવાબ આપવાના છે. ચેપ્ટર નંબર 8મું છે. એમાં જો આ વિડીયોમાં શું છે બેટા, જૂના યર્સના પેપર એટલે પીવાય ક્વેશ્ચન તરીકે પણ ઓળખાય છે, આમાં આવે છે બેટા. અને આ બેઝિક ને સ્ટેન્ડર્ડ બંને માટે ખૂબ જ જરૂરી છે બેટા. સો પ્લીઝ ધ્યાન રાખીને એને ગણજો અને આને ગણવા ખૂબ જ જરૂરી છે. ચલો આપણે થોડુંક ચેપ્ટર પહેલા દાખલો સોલ્વ કરીશું. ક્વેશ્ચન નંબર 1 શું કહે છે? કોટ થીટા. કોટ થીટા બરાબર શું છે બેટા? 7/8. તો કહે છે 8 કોસ થીટા માઇનસ 7 સાઇન થીટા ને છેદમાં 8 કોસ થીટા પ્લસ 7 સાઇન થીટા ની કિંમત શોધો. ઓકે, જો બેટા અહીં છે કોટ. કોટને આપણે શું લખીએ છીએ? કોટ થીટા બરાબર શું લખી શકાય છે બેટા? સાઇન થીટા ને છેદમાં કોસ થીટા. જો એકદમ શોર્ટકટ મેથડ બતાવું છું બેટા, 7/8. બે રીતે કરી શકશો. જો આને કોસ છે તો કોસનો સોરી આ ઊંધું હોય છે બેટા, ખોટું છે આ. એને તમે કોટ કોસ થીટા ને છેદમાં શું લખી શકશો? સાઇન થીટા. ઓકે, એટલે કોસની કિંમત 7, જ્યાં સાઇન થીટા છે ત્યાં 8 મૂકી દો એટલે થઈ જશે. જોજો 8 આ યુનિક મેથડ છે બેટા. આ ગણવાની એકદમ સૌથી અલગ, કોઈ યુટ્યુબ પર તમને મળશે જ નહીં. જોજો 8 કોસની જગ્યાએ શું મૂકશો? 7 માઇનસ 7 સાઇન છે, સાઇનની જગ્યાએ શું મૂકીશું? 8. ઓકે, સાઇન 8 કોસ થીટા. કોસ થીટા બરાબર ફરીથી શું મુકાશે? 7 વત્તા 7 ને સાઇન થીટા બરાબર 8. 8 સત્તમ 56 માઇનસ 7 અઠમ 56 ને છેદમાં 8 સત્તમ 56 વત્તા 8 સત્તમ 56. એટલે 56 માઇનસ 56 0 થશે. ગમે તે વસ્તુ રહેશે, 0 જ જવાબ આવશે બેટા. એટલે આ 6 ને 6 12 ને 2 વડી 1, 5 ને 5 10 ને 1 11 બરાબર. 0 શું આવશે? જવાબ શું મળશે બેટા? 0 જ મળશે. ઓકે, ચલો એક વખત ચેક કરીશું જવાબ. યસ, 0 જ આવી ગયું છે. બીજી રીતે કરીએ છે. જો આને બીજી રીત બી બતાવી દો. તમને આ રીત ગમે છે કે પેલી રીત ગમે છે તે કમેન્ટ કરીને 100% જણાવજો. અને આ ફરીથી કહું છું, બેઝિક ને સ્ટેન્ડર્ડ બંને માટે જરૂરી છે બેટા. શું ધ્યાન રાખજો. ચલો આ સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. હમણાં જ જોજો. ઓહ શિટ, જુઓ અહીં કોટ બનાવશો. કોટ થીટાની કિંમત હોય છે બેટા, કોટ થીટા બરાબર હોય છે કોસ થીટા ને છેદમાં સાઇન થીટા. ઓકે, 7/8. તો જો બેટા આને કોસ છે, 8 છે કોસ ને સાઇન બનાવશો તો શું કરશો? સાઇન વડે ભાગશો. સાઇન વડે ભાગતા કોસ થીટા ને છેદમાં શું કરશો? સાઇન થીટા વડે ભાગીશું. માઇનસ સાઇન થીટા ને છેદમાં સાઇન થીટા. ઓકે, 8 કોસ થીટા ને છેદમાં સાઇન થીટા પ્લસ 7 સાઇન થીટા ને છેદમાં સાઇન થીટા. જોજો બેટા આ સાઇન થી સાઇન ઉડશે, સાઇન થી સાઇન ઉડશે. ઓકે, 8 કોસ થીટા ને છેદમાં સાઇન થીટા. કોસ થીટા ને છેદમાં સાઇન થીટા શું બનશે? 7/8 મૂકશો માઇનસ 7. જોજો બેટા અહીં 8 છે બેટા, કોસના છેદમાં સાઇન, કોસના છેદમાં સાઇન ની કિંમત શું છે? 7/8. એટલે શું આવશે? 7/8 પ્લસ 7. જો 8 થી 8 ઉડશે, 7 થી 7 ઉડશે. 7 માઇનસ 7 એટલે શું મળશે બેટા? 7 માઇનસ 7 અને અહીં 7 પ્લસ 7. 7 માઇનસ 7 0, 7 ને 7 14 અને 0 વડે ભાગશો તો જવાબ મળશે 0 જ. રાઈટ? તો બંને મેથડમાંથી કયો મેથડ વધારે ગમે છે તે તમે કમેન્ટ કરીને જણાવજો. ઓકે, ચલો ચોક્કસથી કમેન્ટ કરજો બેટા જે તમને રીત ગમે છે. આગળ આવનાર ફ્યુચરમાં જે સ્ટુડન્ટ આવશે એ લોકો માટે વધારે સારું રહેશે. ચલો બીજું, 10 કોશેક સ્ક્વાયર 45 માઇનસ 10 કોટ સ્ક્વાયર 45. ઓકે બેટા,
જોશો કે સર 10 અહીં પણ છે, 10 અહીં તો 10 કોમન લઈ લેજો. 10 કોમન લેશો તો અહીં આવશે કોશેક સ્ક્વાયર 45 માઇનસ કોટ સ્ક્વાયર 45. ઓકે બેટા, જો ધ્યાન રાખજો આપણું સૂત્ર હોય છે સી માઇનસ એ, એટલે કોશેક માઇનસ કોટ. અહીં વર્ગ વાળું સૂત્ર શું હોય છે બેટા? કોશેક નો વર્ગ થીટા માઇનસ કોટ નો વર્ગ થીટા બરાબર શું હોય છે બેટા? 1. ધ્યાન રાખજો અહીં થીટા 45 ને 45 બરાબર છે એટલે થઈ જશે, એટલે 10 ગુણ્યા 1 આ બધાની જગ્યાએ શું આવશે? 1. એટલે 10 એકુ 10. આ પહેલી રીત થઈ. બીજી રીતે કરીશું. ઓકે, 10 કોશેક 45. ધ્યાન રાખજો બેટા, કોશેક 45 ની કિંમત શું છે? એક જ મિનિટ. જો કોશેક 45 ની કિંમત હોય છે બેટા વર્ગમૂળમાં 2. અહીં કોશેક 45 ની કિંમત શું છે બેટા? વર્ગમૂળમાં 2 નો વર્ગ માઇનસ 10. કોટ 45 ની કિંમત હોય છે, કોટ 45 ની કિંમત 1 હોય છે. તો ધ્યાન રાખજો અહીં આવશે 10 ને રૂટ નો માં 2 છે, 2 નો વર્ગ કરશો ખાલી 2 આવશે વર્ગમૂળમાં, અને 10 એકુ 10. 10 દુ 20 માઇનસ 10 એટલે 20 માંથી 10 જશે, શું આવશે બેટા? 10. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. જો બંને રીતે 10 આવી ગયા, કયા મેથડ ગમે છે તે જરા કમેન્ટ કરીને જણાવજો બેટા. ક્વેશ્ચન નંબર 3 શું કે છે? સાઇન નો વર્ગ 30 વત્તા tan 45 નો વર્ગ છે. ઓકે, સાઇન 30 ની કિંમત જોશો તો 1 ના છેદમાં આવશે 2. સાઇન 30 ની કિંમત 1 ના છેદમાં 2. ઓકે, 1 ના છેદમાં 2 લખો, એનો વર્ગ કરી દેજો. tan 45 ની કિંમત 1. 1 ના છેદમાં 4 થશે. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 અને 1 એકુ 1 જ. શું થશે? 1 વત્તા 4 એકુ 4 ને છેદમાં 4. 4 ને 1 કેટલા થશે? 5. 5 ના છેદમાં 4. એટલે જવાબ શું આવશે? 5 ના છેદમાં 4. થર્ડ, ત્રીજાનો જવાબ શું છે બેટા? 5 ના છેદમાં 4. યસ, સાચું જવાબ છે બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 4. ઓકે, જો બેટા અહીં છે 5 tan થીટા બરાબર 11, એટલે tan થીટા બરાબર છે 11 ના છેદમાં 5. શું કે છે અહીં? 5 sin થીટા માઇનસ cos થીટા ને છેદમાં 5 sin થીટા પ્લસ cos થીટા. જો બેટા tan ની કિંમત હોય છે બેટા sin ને છેદમાં cos. ધ્યાન રાખજો, એટલે sin ની જગ્યા શું મૂકો? 11 અને cos ની જગ્યા શું મૂકો? 5. જોજો 5 sin એટલે 11 આવશે બેટા, માઇનસ cos એટલે 5. એ જ વસ્તુ સેમ છે તો બસ આમાં પ્લસ કરી દો. 11 વત્તા 5. 11 પચમ 55. 11 પચમ 55 માઇનસ 5 ને છેદમાં 11 પચમ 55 વત્તા 5. આમાંથી નીકળશે 55 માંથી 5 જશે તો શું મળશે બેટા? 50. 55 ને કેટલા થશે? 60. એટલે 0 0 ઉડી ગયા. શું આવશે? 5 ના છેદમાં 6. આ જ જવાબ છે આપણો બેટા. આ મેં યુનિક મેથડ કરાવ્યા છે બેટા, ધ્યાન રાખજો. 5 ના છેદમાં 6, યસ, 100% સાચું જવાબ છે. બીજું તમે એને બીજી રીતે કહી શકો, સાઇન છે ને tan બનવા માટે શું કરશો? આમાં cos વડે ભાગશો, અહીં પણ cos વડે ભાગશો અને નીચે પણ બેટા cos વડે ભાગશો, એટલે તમારે tan બની જશે. તો એને બીજી રીતે બી ગણી શકશો. ઓકે, ચલો કમેન્ટ કરીને જણાવજો કયોમાં ઓછું સમય લાગે છે, કયો યુનિક મેથડ શીખ્યા તમે. હા, જો આ મેથડ તમને ગમી હોય તો 100% કમેન્ટ કરીને જણાવજો બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 5. 4 tan થીટા બરાબર છે 3, એટલે લખશો tan થીટા બરાબર છે 3 ના છેદમાં 4. ઓકે, અહીં છે બેટા 4 sin થીટા
4 સાઇન થીટા, પાંચમા ક્વેશ્ચનમાં 4 સાઇન થીટા માઇનસ કોસ થીટા, અને સેમ વસ્તુ છે 4 સાઇન થીટા પ્લસ કોસ થીટા. ઓકે, જો બેટા આ ફેરવી જશે, સાઇન ને શું કરશો, સાઇન, કેમ tan નો સૂત્ર શું હોય છે બેટા, સાઇન ના છેદમાં કોસ થીટા. ઓકે, ધ્યાન રાખજો, આની કિંમત આની કિંમત 4 સાઇન થીટા, સાઇન થીટાની જગ્યા શું આવશે બેટા 3, ઓકે, માઇનસ કોસ ની જગ્યા શું મૂકીશું 4. સેમ વસ્તુ બસ કરી દો 4. ઓકે, 4 તાલી કેટલા થશે બેટા 12 માઇનસ 4, 4 તાલી 12, અહીં પ્લસ આવશે 4, 12 માંથી 4 જશે 8, અહીં આવશે 16, 8 એકુ 8, 8 દુ 16, એટલે શું મળશે બેટા 1/2. એક જ મિનિટ ચેક કરી લઈશું બેટા, પાંચમાનો જવાબ શું છે 1/2. યસ, સાચું છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 6, સાઇન એ બરાબર શું છે બેટા 1/3 છે. અહીં કહે છે 9 કોટ નો વર્ગ a, કોટ નો વર્ગ a વત્તા 9 ની કિંમત શું થાય. ઓકે બેટા, જો ધ્યાન રાખજો, અહીં પહેલા તો 9 કોમન છે, 9 કોમન લેશો, 9 કોટ નો વર્ગ વત્તા 1 આવશે, અને અહીં આપણો સૂત્ર લાગશે કોશેક નો વર્ગ માઇનસ કોટ નો વર્ગ થીટા બરાબર શું હોય છે બેટા 1. કોશેક નો થીટા નો માઇનસ કોસ થીટા નો વર્ગ બરાબર શું હોય છે બેટા 1. ઓકે, અહીં ઓકે કોશેક ને અહીં રાખો, કોશેક થીટા તો શું બનશે 1 પ્લસ કોટ નો વર્ગ થીટા. ઓકે, 1 પ્લસ એટલે 9 આવશે, કોશેક થીટા શું હશે બેટા કોશેક સ્ક્વાયર a. ઓકે, 9. જો બેટા સાઇન બરાબર 1/માં છે તો અહીંથી કોશેક ની વસ્તુ ચેન્જ કરશો ને તો 3 થશે, 3/1 લખો કે નહીં લખો ચાલશે. અહીં 3 છે અને 3 નો વર્ગ છે. ઓકે, તો 9 આવશે અને 3 નો વર્ગ 9 આવશે, 9 9 શું આવશે બેટા 81, 9 9 શું આવશે 81, એટલે જવાબ શું આવશે બેટા 81. રાઈટ છે. ચલો કયા રહે ક્વેશ્ચન નંબર 6, 81. યસ, સાચું છે. ઓકે, ક્વેશ્ચન નંબર 7, 8 સાઇન થીટા બરાબર છે 13 કોસ થીટા. ઓકે, અહીં આપણે પૂછે છે કોટ થીટાની કિંમત, કોટ થીટાની કિંમત શું થશે. તો જો તમે લખશો કોટ થીટા બરાબર શું હોય છે બેટા કોસ થીટા ને છેદમાં સાઇન થીટા. ઓકે, કોસ અને સાઇન. તો જો બેટા અહીંથી આને ફેરવશો તો ધ્યાન રાખજો, આપણને કોસ ના છેદમાં સાઇન જોઈએ, તો આ કિંમત અહીં જશે. જો બેટા અહીં છે કોસ થીટા ને છેદમાં આ બાજુ જશે સાઇન થીટા. ઓકે, સાઇન ની સાથે શું હતું બેટા, જો ધ્યાન રાખજો, 13 ની સાથે કોસ હતો, 13 નીચે જશે, સાઇન ની સાથે 8 હતું તો 8. કેમ, જો ફરીથી ગુણાકાર કરો તો 8 સાઇન થીટા થાય છે, 8 ની સાઇન કોની સાથે છે 8 ની સાથે, તો જો ચોકડી ગુણાકાર કરશો તો મળતું છે એટલે સાચું છે. એટલે અહીં તમે શું લખો 8/13, એટલે કોટ થીટા ની કિંમત શું મળી ગઈ બેટા ઓકે 8/13. યસ, 8/13 આ જવાબ આપણો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. આઠમો સવાલ, ક્વેશ્ચન નંબર 8, કોસ થીટા બરાબર 2/3, તો શું 2 સેક નો વર્ગ થીટા વત્તા 2 tan નો વર્ગ થીટા -7 ની કિંમત શું થશે. જો બેટા પહેલા તો બે બંને જગ્યા કોમન છે, 2 ને કોમન લઈ લેશો તો બનશે સેક થીટા વત્તા tan નો વર્ગ થીટા -7.
2 ઓકે જો બેટા આપણું સૂત્ર છે s માઇનસ ટી નો વર્ગ બરાબર 1 છે તો જો અહીં ટી ને ઓકે આપણને કોની કિંમત શોધવાની છે બેટા એ ધ્યાન રાખજો cos થીટા બરાબર શું છે cos થીટા બરાબર છે ઓકે ચલો અહીંથી s ને છોડી દો ઓકે અહીંથી s ને એ બાજુ જ રાખો s નો વર્ગ બરાબર શું થશે 1 પ્લસ tan નો વર્ગ ઓકે એટલે sec થીટાની જગ્યા શું મૂકી શકાય 1 પ્લસ tan નો વર્ગ થીટા અને અહીં છે tan નો વર્ગ થીટા તો છે જ જો sec ની જગ્યા શું મૂક્યું આ 1 વત્તા tan નો વર્ગ આ માઇનસ નો 7 તો છે જ ના એમાં એ નહીં આવશે હા અહીં છે જો 1 એટલે 2 થશે tan 1 વત્તા 2 tan નો વર્ગ થીટા માઇનસ નો 7 ઓકે ઓકે સોરી આને tan નહીં sec માં જો બેટા sec ની કિંમત આપણને ખબર પડે tan જો cos ને ખબર છે તો sec નો નીકળી જશે એટલે એમાં આને એને નહીં ફેરવો જો એક જ મિનિટ કહું હા જો આને એમને એમ રહેવા દે sec ને રહેવા દેજો ઓકે tan ને જો ચેન્જ કરશો જો ધ્યાન રાખજો tan પેલી બાજુ જશે ઓકે તો આ થશે sec નો વર્ગ માઇનસ નો 1 જો tan પેલી બાજુ જશે tan નો વર્ગ બનશે અને આ બાજુ આવ એટલે આ tan ની જગ્યા શું મૂકી શકાય પ્લસ sec નો વર્ગ થીટા માઇનસ 1 માઇનસ નો 7 ઓકે sec મળીને 2 sec થશે બેટા અહીં આવશે 2 sec નો વર્ગ થીટા માઇનસ 1 માઇનસ 7 એટલે 2 ને 2 4 થશે 4 sec થીટા માઇનસ 2 એકુ 2 ને માઇનસ નો 7 ચલો અહીંથી ધ્યાન રાખજો બેટા ઓકે 4 7 ને માઇનસ નો 9 બનશે ધ્યાન રાખજો માઇનસ ને 2 માઇનસ ના 7 મળીને માઇનસ નો 9 sec નો ઊંધો શું થશે બેટા sec ની જો cos ની કિંમત 2 ના છેદમાં 3 છે તો cos નો ઊંધો હોય છે બેટા sec થીટા બરાબર શું બનશે 3 ના છેદમાં 2 એટલે અહીંયા લખશો 3 ના છેદમાં 2 ને એનો કરશો વર્ગ ધ્યાન રાખજો એટલે 4 3 9 અને 2 2 4 માઇનસ 9 4 થી 4 ઉડશે 9 માઇનસ 9 એટલે શું આવશે બેટા 0 એક જ મિનિટ બેટા 8મા નો જવાબ શું છે બેટા 8મા નો જવાબ છે 0 યસ સાચું છે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા જો ક્વેશ્ચન નંબર 9 છે બેટા આપણી પાસે કે છે tan થીટા પહેલો પ્રશ્ન તો tan થીટા બરાબર શું હોય છે અહીં જોશો તો tan થીટા sin અને cos ના કન્વર્ટ કરો તો tan થીટા બરાબર હશે sin થીટા ને છેદમાં cos થીટા અને આ ક્યાં મળે છે તો સી ઓપ્શન તો એનો જવાબ શું લખશો જો બેટા ડાયરેક્ટ લખી શકશો sin થીટા ને છેદમાં cos થીટા આ ઓપ્શન આન્સર છે એટલે પહેલા માટે સી છે ઓકે બીજું સવાલ કોશેક થીટા શું હોય છે કોશેક થીટાને આપણે 1 ના છેદમાં sin થીટા લખી શકીએ છીએ sin થીટા અને એ ઓપ્શન છે એ નંબરમાં ઓકે ચલો એટલે બીજા માટે આ બનશે પહેલા માટે આ જવાબ બનશે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો 9th માટે 1 ના સી છે અને બી માટે એ છે યસ સાચું છે બેટા ચલો સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે ચલો અહીં ક્વેશ્ચન નંબર 10 નો પહેલો sin 45 ની કિંમત શું થશે બીજું શું છે બેટા cos 60 ની કિંમત શું થશે ઓકે ધ્યાન રાખજો sin 45 ની કિંમત હોય છે બેટા 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 આ આપણું જવાબ છે બેટા
પહેલા માટે એ ક્યારે કયા ઓપ્શનમાં મળશે? બી ઓપ્શનમાં. એટલે પહેલા માટે આ બનશે. બીજું cos 60 શું હોય છે બેટા? cos 60 cos 60 ની cos 60 ની કિંમત શું હોય છે? 1/2. આનું શું હોય છે? 1/2. એ ક્યાં મળશે? સી ઓપ્શનમાં. એટલે બીજા માટે, બીજા પ્રશ્ન માટે આ છે બેટા 1/2. એટલે ધ્યાન રાખજો. ઓકે, ચલો એક જોઈ લઈશું આપણે બેટા. 10માનો 1 નો બી છે અને બીજાનો સી છે. યસ, સાચું છે બેટા. ચલો સ્ક્રીનશોટ રાખજો બેટા. ક્વેશ્ચન નંબર 11 cos 45 ફર્સ્ટ cos 45 નું કિંમત, બીજું tan 60 ની કિંમતનું મૂલ્ય શોધો. tan cos 45 બરાબર. ઓકે, અહીંથી cos 45 ની કિંમત છે, એક મિનિટ, cos 45 ની કિંમત હોય છે બેટા 1/2. શું હોય છે અહીં? 1/2. રાઈટ? તો અહીંયા ડાયરેક્ટલી જવાબ લખી શકશો 1/2. બી ઓપ્શન. ઓકે, ચલો નેક્સ્ટ છે. ઓકે, આ પહેલાનું થઈ ગયું. અને tan 60 ની કિંમત કેટલી હોય છે બેટા? √3. tan એની કિંમત શું હોય છે બેટા? √3 છે. એ કિંમત છે. આ આપણું જવાબ. ઓકે, ચલો આવી રીતે આ ચેપ્ટર બી પતી ગયા છે બેટા. વિડીયોને લાઈક, સબસ્ક્રાઇબ કરજો અને ચેનલને ખૂબ પ્યાર આપજો. દોસ્ત ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો. થેન્ક યુ બેટા.